તો આંબા બાંબા પડી ગયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો વિડીયો બહુ જ સ્પેશિયલ થવાનો છે કેમ કે આજે છે મારા ભાઈનો બર્થડે. તો બર્થડે બોય તો અત્યારે બહાર ગયો છે, એ આવે એટલે હું એને મળાવીશ, પણ અત્યારે હું બા સાથે બેઠી છું તો પહેલાં આપણે બાને મળીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. તો શું સમાચાર છે ગામના? ગામડામાં તો બહુ વરસાદ થયો, વાવાઝોડા થયા, માણસ નુકસાન થઈ ગયું, કોઈને નુકસાની વધારે આવી ગયા એમ કે. અમારે તો ગામમાં બહુ જ વરસાદ પડ્યો છે, ઘણાને તો આંબા બાંબા પડી ગયા અને એવું બધું પાકમાં બહુ નુકસાની થઈ. બાજરી ઘણાને ઊભી હતી તો એ બધી પાણીમાં ધોવાઈ ગઈ, એવું બધું થયું. તો મમ્મી અત્યારે ગયા છે બહાર, તો એ આવે એટલે પછી એમને બી મળાવું. કાલ રાતે તો બર્થડે બોય ઘરે હતો નહીં એટલે કાલે તો કેક કટ નહોતી કરી, પણ હવે અત્યારે કરીશું. તો પહેલાં તો હું કેક લઈ આવું. તો આવી ગઈ હતી ઘરે બધી વસ્તુ લઈને, અને હવે આ બધી આ ગિફ્ટ છે ભાઈ માટે લાવી હતી હું, જે મારા બાજુવાળાના ઘરે મેં મૂક્યા હતા. તો હવે એ બધું પેક કરી લઈએ, ભાઈ આવે એ પહેલાં બધું સરપ્રાઈઝ રેડી કરી દઈએ એની માટે. ચાલો. ગિફ્ટ બધા પેક થઈ ગયા છે, હવે હું બધું સરખું મૂકી દઉં અને પ્રિપેર કરી દઉં. તો હવે એને બી અહીંયા મૂકી દઈએ, જેથી ભાઈ આવે તો અહીંયા જ સેલિબ્રેટ થઈ જાય અને બધા ગિફ્ટ પણ ખોલી લઈએ. જો આવું કંઈક રેડી કર્યું છે, એનો 23rd બર્થડે છે તો 23 ગિફ્ટ કર્યા છે, અને આ કેક લાવી છું એના માટે. અને અહીંયા આવું થોડુંક કર્યું છે મેં. જો હું તમને લાઇટ બંધ કરીને પણ બતાવું કેવું દેખાય. તો અહીંયા ભાઈ આવી ગયો છે. પહેલા તો હેપી બર્થડે. હવે આ પહેરી લે. ચાલો. હેપી બર્થડે. કેવું લાગ્યું? એટલા ગિફ્ટ તે મને આપા કોઈ દી? એટલા બધા ગિફ્ટ કેમ લાવી? લાવ્યો. મોટો થઈ ગયો ને, હવે તો હું મોટી થઈ ગઈ, હવે હું લાવી શકું એટલે. હાલ જો પહેલા કેક કટ કર. હેપી બર્થડે ટુ યુ. લાઈટ ચાલુ કર.
તો મેં ભાઈને શું ગિફ્ટ આપી છે જોવા માટે તમારે મારો આવતો વિડીયો જોવો પડશે અને એના માટે મને સબસ્ક્રાઇબ કરી દેજો. તો એ પછી તો ભાઈને એના ફ્રેન્ડ્સ સાથે જવાનું હતું તો એ જતો રહ્યો હતો અને હું સૂઈ ગઈ હતી. તો અત્યારે વાગ્યા છે 7. તો હું અત્યારે ઉઠું છું અને હું બેઠી હતી શ્વેતા હારે. તો એને મળાવું કેમ કે પહેલાં તો એ મતલબ અમારા બાજુમાં જ રહી છે અને એ અહીંયા આવતો હોય છે અને મને શૂટમાં પણ એટલી હેલ્પ કરે છે. તો એને આપણે પૂછીએ કે કેમ છે ને કેમ નહીં. હાય શ્વેત, હેલો ગાઈઝ, કેમ છો તું? એકદમ મજામાં. તો મજા આવે છે કે નહીં મજા આમ વિડીયો આવે ને. બનાવવાની? આમ નવું નવું લાગતું હોય છે ને, આપણે તો ક્યારેય બનાવીએ નહીં એટલે. નવું નવું જ લાગે ને. તો એમ તો નવું મને લાગે કેમ કે હજુ મારી એટલી સ્પીચ ના હોય, કેમ કે આમ ક્યારે વિડીયો જ ના બનાવ્યો હોય, આમ ક્યારે બોલ્યા ન હોય કેમેરાની સામે. તો ધીરે ધીરે એ પણ આવડી જશે. ચાલો હવે જોઈએ આગળ શું કરીએ છીએ. તો મમ્મીને આજે મળાવ્યા જ નહોતા તો અત્યારે હું મમ્મી પાસે આવી હતી તો બતાવું ચાલો મમ્મીને કે મમ્મી શું કરે છે. તો શું કરો છો મમ્મી? લેસ આપું મળી હાડી સગાવી છે. જો આ અમારું ઘર પણ બહુ બધી સાડીઓ અને અહીંયા મમ્મી આપે છે લેસ. જો આ આટલું મોટું પોટલું લઈને જાય છે. તો અહીંયા ભાઈ પણ આવી ગયો છે તો મળીએ એને ને પૂછીએ એને કે એનો કેવો રહ્યો છે બર્થડે. હેલો, હેલો. કેવો રહ્યો છે તમારો બર્થડે? અરે એકદમ જોરદાર. એમ શું કર્યું તમે બર્થડેમાં? આજે ડુમસ ગયા બધા ફ્રેન્ડ સાથે, પછી કેફેમાં ગયા, ખાધું પીધું એન્ડ પછી અત્યારે ભાઈબંધ જોડે બેઠા હતા એન્ડ કેક કટ કરી એન્ડ ખાધું પીધું. એન્ડ એક બીજી મજાની વાત તો એ છે કે જે ઇન્ડિયન સરકારે જે પાકિસ્તાનમાં અટેક કર્યો છે એન્ડ જે 9 પાકિસ્તાની કેમ્પને આતંકવાદી કેમ્પને જે માર ગિરાવ્યા છે અને 100 આતંકવાદીઓને જે ઠાર કર્યા છે એ સાંભળીને બહુ જ સારું લાગ્યું કે ઇન્ડિયન ગવર્મેન્ટ આપણી પબ્લિકનું સાંભળી એન્ડ એટલી જે પાછળ પેલું કરે છે, સાર સંભાળ રાખે છે, એ બહુ સારું લાગ્યું. તો આજનો વિડીયો કરીએ છીએ અહીંયા જ પૂરો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.